મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે। આ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે। રિલાયન્સનો બિઝનેસ ઘણા વિસ્તારોમાં ફેલાયેલો છે। આમાં પેટ્રોલિયમ, ટેલિકોમ અને રિટેલ વગેરેનો સમાવેશ થાય છે। પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે રિલાયન્સ વિશ્વની સૌથી મોટી કેરી એટલે કે મેંગો નિકાસ કરતી કંપનીઓમાંની એક છે। જી હા મિત્રો, કંપની પાસે કેરીનો બગીચો છે જે 600 એકરમાં ફેલાયેલો છે। તેમાં 1.5 લાખથી પણ વધુ આંબાના વૃક્ષો છે। આ બગીચામાં 200થી વધુ દેશ વિદેશી જાતના કેરીના વૃક્ષો રોપવામાં આવ્યા છે। આમાંની કેટલીક જાતોનો વિશ્વની શ્રેષ્ઠ જાતોમાં સમાવેશ થાય છે। ચાલો જાણીએ રિલાયન્સ કેરીના વ્યવસાયમાં કેવી રીતે પ્રવેશી। મિત્રો, રિલાયન્સને કેરીના વ્યવસાયમાં પ્રવેશવાનો કોઈ વિચાર ન હતો, પરંતુ તેમ કરવાની ફરજ પડી હતી। રિલાયન્સ ગુજરાતના જામનગરમાં રિફાઇનરી ધરાવે છે। તે વિશ્વની સૌથી મોટી રિફાઇનરીમાંની એક છે। આનાથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે રિલાયન્સે કેરીનો બગીચો લગાવ્યો હતો। વાસ્તવમાં પ્રદૂષણ રોકવા માટે કંપનીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી એક પછી એક અનેક નોટિસો મળી હતી। આ વાત 1997ની છે। આખરે કંપનીને લાગ્યું કે પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે કંઈ કરવાની જરૂર છે। આ માટે કંપનીએ એક અનોખું પગલું ભર્યું છે। પર્યાવરણની સુરક્ષા સાથે કંપનીને આનો ફાયદો પણ મળી રહ્યો છે। જામનગરમાં છે કેરીનો બગીચો। મિત્રો, કંપનીએ રિફાઇનરી નજીક કેરીનું વાવેતર કરવાનું નક્કી કર્યું। કંપનીએ 1998માં જામનગર રિફાઇનરી નજીક બંજર જમીન પર આંબાના વૃક્ષો વાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી। શરૂઆતમાં આ પ્રોજેક્ટની સફળતા અંગે ઘણી શંકાઓ હતી, કારણ કે ત્યાં ખૂબ જ જોરદાર પવન હતો। આ ઉપરાંત પાણી પણ ખારું હતું। આટલું જ નહીં, જમીન પણ કેરીની ખેતી માટે યોગ્ય ન હતી। પરંતુ કંપનીએ ટેકનોલોજીનો સહારો લઈને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો। કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીના નામ પરથી આ ગાર્ડનનું નામ ધીરુભાઈ અંબાણી લાખી બાગ અમરાઈ રાખવામાં આવ્યું હતું। આ બાગ 600 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે અને તેને વિશ્વનો સૌથી મોટો કેરીનો બગીચો માનવામાં આવે છે। આ માટેનું પાણી કંપનીના ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે। આ પ્લાન્ટમાં દરિયાના પાણીને સાફ કરવામાં આવે છે। પાણીની અછતની સમસ્યાઓનો સામનો કરવા માટે પાણી સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી તકનિકનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે। મિત્રો, આ બાગમાં કેસર, અલ્ફાન્ચો, રત્ના, સિંધુ, નીલમ અને આમ્રપાલી જેવી દેશી જાતો ઉપરાંત વિદેશી જાતોના આંબાના વૃક્ષો પણ આ બગીચામાં છે, જેમાં અમેરિકાના ટોમી એટલિન્સ, કેન્ટ અને ઇઝરાયલની લીલીકીટ અને માયા જાતોનો સમાવેશ થાય છે। ઘણા દેશોમાં કરે છે નિકાસ। મિત્રો, આ બગીચામાં ઉગાડવામાં આવતી કેરી વિશ્વના ઘણા દેશોમાં નિકાસ પણ થાય છે। રિલાયન્સ નજીકના ખેડૂતોને તેમના બગીચામાં વપરાતી તકનીકોનો પરિચય કરાવે છે અને દર વર્ષે ખેડૂતોને 1 લાખ વૃક્ષોનું વિતરણ કરે છે। આ બગીચાની કમાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના હાથમાં છે। આ બગીચામાં ઉગાડવામાં આવતી કેરીની ગુજરાતી NRIમાં વધુ માંગ છે। ધીરુભાઈ અંબાણીને કેરી ખૂબ જ પસંદ હતી। મુકેશ અંબાણી પોતે કેરી પ્રેમી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પ્રતિ એકર કેરીની ઉપજ લગભગ 10 મેટ્રિક ટન છે, જે બ્રાઝિલ અને ઇઝરાયલ કરતાં વધુ છે। રિલાયન્સે તેના બગીચાઓમાં ઉગાડવામાં આવતા ફળોના માર્કેટિંગ માટે એક અલગ કંપની જામનગર ફાર્મ્સ પ્રાઇમ લિમિટેડની રચના કરી છે। કંપની રીલ મેંગો બ્રાન્ડ નામ હેઠળ કેરીનું વેચાણ કરે છે। મિત્રો, શું તમે મુકેશ અંબાણીના બગીચાની કેરી ક્યારેય ખાધી છે? હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય।